God is everywhere, and so God is nowhere. ઈશ્વર બધે જ છે અને તેથી એ ક્યાંય નથી. અસ્તિત્વ એટલે નદી, સમુદ્ર, પર્વત, વૃક્ષો, ધરતી, પશુ, પક્ષી, આકાશ, ચાંદ, તારા, સૂર્ય, વાદળ અને વાયુ. આ ઈશ્વરનું સ્વરૂપ છે કે નહીં? હવે એ બધે, આ બધી જગ્યાએ છે, પણ જ્યાં હોવો જોઈએ ત્યાં એ નથી. હવે આ બધી જગ્યાએ એ છે, એ આપણને ગમતું નથી, આપણે ત્યાં શોધતા નથી, અને જ્યાં નથી ત્યાં આપણે શોધીએ છીએ. એ મંદિરમાં નથી, મસ્જિદમાં નથી, ચર્ચમાં નથી, ગુરુદ્વારામાં નથી, જિનાલયમાં નથી, આમાંની કોઈ જગ્યાએ નથી, અને આપણને ત્યાં જ શોધવાની ટેવ પડી છે. એક દિવસે મને જડી ગયો, અંદર સંતાઈ ગયો તો મારા હૃદયની અંદર, અને ત્યાંથી ધીરે ધીરે બહુ જ ધીરા અવાજની અંદર મારી સાથે વાત કરતો હતો. બસ ત્યારથી મેં ટેવ પાડી દીધી કે મારે એ જ કરવું જે પેલો ધીરે ધીરે અવાજ આવે છે એ. અને એ અવાજ જે દિવસે મને ના પાડે એ કામ મારે ના કરવું, કેમ કે મને એકલાને ખબર છે એ મારી અંદર રહે છે અને મારી સાથે વાત કરે છે. એટલા માટે હું કાયમ એનું માનું છું.